સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગું અચળ ચરણનો આશ્રય આપો મન રાખું ના અળગું દેવા નંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અપૂર્વ અવસર ભાળો વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા પરમ કૃપાદેવ ઈડર ક્ષેત્રે આ ભવે ને ભવો ભવે સંવંત 1952માં સંવંત 1953માં અને સંવંત 55માં 2 વાર કૃપાલદેવ આ ક્ષેત્રે આ ભવે પધારેલા છે. જ્યારે ઈડર આવે ત્યારે ડૉક્ટર પ્રાણજીવન મહેતા કાકાજી સસરા ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર એટલે એને ઘરે ઉતારવાનું થાય, પણ પરમ કૃપાલદેવ તાકીદ કરેલી કે જન સમાજમાં તેમના આગમન સંબંધી કંઈ વાત બહાર પાડવી નહીં. કૃપાલદેવ નિવૃત્તિ અર્થે ગયેલા એટલે પ્રભુશ્રીજી સાથે સમાગમ કર્યો, પણ બીજાઓ સાથે ખાસ જાહેરમાં આવવાની કૃપાલદેવની ઈચ્છા નહોતી. ઈડરના મરહુમ મહારાજા સાહેબે તેમની 2 વખત મુલાકાત ડૉક્ટરને ઘેર લીધેલી. તે દરમિયાન જ્ઞાન વાર્તા થયેલી તેનો સાર દેશી રાજ્ય નામના માસિકમાં ઈસવીસન 1928માં પ્રસિદ્ધ થયો હતો. મગન બાપાએ આ છાપું સંગ્રહી રાખેલું અને અમને બતાવેલું કે ઈડરના રાજા સાથેનો પરમ કૃપાલદેવનો વાર્તાલાપ એમ. આ દેશી રાજ્ય નામનું માસિક પૂજ્ય મગન બાપાએ સંગ્રહી રાખેલ તે રૂબરૂમાં શ્રી સુનાવ ક્ષેત્રે બતાવેલ. ઈડરના મહારાજા પૂછે છે, લોકોમાં કહેવત છે કે રાજેશ્રી તે નરકેશ્રી, એનો અર્થ શું? સામાન્ય તેમ કહેવાય તપેશ્રી તે રાજેશ્રી, રાજેશ્રી તે નરકેશ્રી. એટલે ઈડરના મહારાજને આ કહેવત ખટકતી હશે. પૂર્વના સંસ્કાર હોય, સદાચાર નીતિ હોય એટલે આવું ખટકે. નહીં તો ઉપભોગમાં પડ્યા હોય રાજા તો એને શું મતલબ? નશામાં હોય, કોઈનું સાંભળે જ નહીં, કોઈને જોવે જ નહીં. કૃપાલદેવ કહ્યું છે ને, લક્ષ્મી આવે એટલે કાંઈ મૂંગો થઈ જાય, બોલે જ નહીં ને કોઈ સાથે, બેરો થઈ જાય, કોઈનું સાંભળે જ નહીં, અને કાં અંધાપ આવી જાય, કોઈની સામે જોવે જ નહીં. આ રાજા તો પૂર્વના સંસ્કારી. નહીં તો કૃપાલદેવના 2 વખત દર્શન સમાગમ થાય જ નહીં ને. અને કૃપાલદેવ એ પાત્ર ન હોય તો આવી વાત કરે જ નહીં ને. પરમ કૃપાલદેવ જવાબ આપે છે, રાજ પદવી પ્રાપ્ત થવી એ પૂર્વના પુણ્ય અને તપોબળનું ફળ છે. પુણ્ય એટલે શું? જે જોતું હોય મળે એનું નામ પુણ્ય, અને જે જોતું હોય એનું ન મળે એનું નામ પાપ. તેના 2 પ્રકાર છે, એક તો પુણ્યાનુબંધી પુણ્ય અને બીજું પાપાનુબંધી પુણ્ય. પુણ્યાનુબંધી પુણ્યના ફળરૂપ પ્રાપ્ત થયેલી રાજપદવી હાંસલ કરનાર સદા સત્વગુણ પ્રધાન રહી પોતાની રાજસત્તાનો સદુપયોગ કરી પ્રજાનો પોતે એક માનીતો સેવક છે એવી ભાવના રાખે. છે રાજા, સત્તા પણ છે, ધન પણ છે, સંપત્તિ છે, જમીન જાગીરનો માલિક છે, પણ લોકોની સેવા કરે એવી ભાવના રાખી પુણ્યકર્મ ઉપાર્જન કરે. ભાવિ કાળે વળી ઘણી અનુકૂળતાઓ સહેજમાં મળી આવે. તેનાથી ઉલટું પાપાનુબંધી પુણ્ય ફળરૂપ રાજસત્તા ધારણ કરનાર તમોગુણ કે રજસ ગુણ પ્રધાન બને છે.
તમસ એટલે સાવ હલકું, અંધારું, અને રાસ્તિક એટલે ભોગ ઉપભોગમાં રાચે. રાજસત્તા ભોગવતા ભોગવતા ઇન્દ્રિયના ભોગ ઉપભોગમાં રાચે રહે, આ બધા રાસ્તિક વૃત્તિના, અને પ્રજા તરફની પોતાની ફરજો ભૂલી જાય. તામસિક વૃત્તિઓ તો શું કરે? અનેક પ્રકારના અધમ જાતના કરો પ્રજા ઉપર નાખે અને પાપ કર્મ ઉપાર્જન કરે, ચૂસે. તમસ ગુણો એટલે દુરાચાર વગેરે અને ભોગ વિલાસ અને ભૌતિક સુખમાં જીવન વેડફી દેવું, તે રજસ ગુણી બની અધોગતિ નોતરે. તમસ ગુણી બને તો પણ અધોગતિ નોતરે. આ બે પ્રકારના નૃપતિ પૈકી પહેલી પંક્તિના આગળ વધી ચક્રવર્તી, ઇન્દ્ર આદિ દેવલોક સુધી ચડે. કેમ કે અનુબંધ પુણ્યનો છે, તે દિવસે દિવસે ચડતે વાને પુણ્ય વધતું જાય. અને બીજામાં અનુબંધ એટલે પછી જે આવવાનું છે એ અનુબંધ. આગળ ઉપર એનું ફળ શું આવશે? અને પાછળ 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 ફરે છે પાપ. અને બીજા પ્રકારના નીચે નરક ગતિને પ્રાપ્ત થાય છે, તેમને રાજેશ રીતે નરકેશ્રી એ કહેવત લાગુ પડે છે. લોકો ડરતા હોય એટલે જાહેરમાં ન બોલે, પણ અભિપ્રાય તો હોય જ કે આ રાજા માટે આ કહેવત બરોબર છે, રાજેશ્રી નરકેશ્રી, અને આ રાજા બહુ સારા છે, એને માટે આ કહેવત બરોબર નથી. આગળ ખુલાસો કરતા જણાવે છે કે આ કળયુગ છે, તેમાં પહેલા પ્રકારના નૃપતિઓ થવા દુર્લભ છે. એટલે પુણ્યાનુબંધી પુણ્યવાળા કે અત્યારે પુણ્યનો ઉદય ભોગવે છે, આગળ જતાં વધુ ને વધુ ઉત્તરોત્તર ચડતા રહેશે અને ઉર્ધ્વગતિ સાધશે, એવા ઓછા હોય. કે આ તો ત્યારની વાત, એને પછી બીજા 125-150 વર્ષ પછી. આ તો દુષ્મ કાળ, ઊંડા વર્ષપણી કાળ છે, જે દિવસે દિવસે બગડતું જાય. બીજા પ્રકારની વિભૂતિવાળા જ ઘણું કરીને હોય છે, એ કટાક્ષમાં કહે છે ગોપાલજી, બીજા પ્રકારની વિભૂતિવાળા. તેથી આ કહેવત આ યુગમાં પ્રચલિત છે, જોકે આ એકાંત નથી. એટલે આ કહેવત એનો લાભ લઈ લે, ગેરલાભ લઈ લે એમ નહીં. સુધરવું છે સુધરી જ શકે. તેથી આ કહેવત આ યુગમાં પ્રચલિત છે, જો કે આ એકાંત નથી અને બધાને લાગુ પડી શકે નહીં. ફક્ત આપખુદી સત્તા ભોગવનાર, પ્રજાને પીડી રાજ્યનું દ્રવ્ય કુમાર્ગે વાપરનાર રાજાઓને જ લાગુ પડે છે. મહારાજ પૂછે છે, આ ઈડર પ્રદેશ સંબંધી આપના શા વિચાર છે? એટલે તપેશ્વરી રાજેશ્રી નરકેશ્રી એ તો ખુલાસો કર્યો. એ કહે છે, હું આ પરગણાનો રાજા છું, તમારો આ પ્રદેશ સંબંધી શું વિચાર પ્રવર્તે છે? તમે જ્ઞાનમાં શું તમને ભાષે છે? આ ઈડર પ્રદેશ સંબંધી આપના શા વિચાર છે? કુબલદેવ જવાબ આપે છે, આ પ્રદેશના ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતા તે મને અસલની, તેમાં વસનારોની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો પુરાવો આપે છે. આ બધા ઐતિહાસિક સ્થળ છે, મોટા મોટા આલિશાન બંગલા, બધું વ્યવસ્થિત ઘર બાર હોય, મંદિરો હોય ભરપૂર, કળા કારીગરી હોય. એટલે કહે છે કે ત્યાં વસનારોની પૂર્ણ વિજયી સ્થિતિ અને આર્થિક રીતે સદ્ધર હોય, નૈતિક રીતે સંસ્કારી હોય, એટલે મંદિર, ધર્મશાળાઓ, પાંજરાપોળો, આવું બધું હોય, અને આધ્યાત્મિક ઉન્નતિનો પુરાવો આપે છે. અને ધર્મ ધ્યાનમાં રસ ન હોય, શુભ ધ્યાનમાં રસ ન હોય, તો બધું ચોટે ચોકલે બધું ભોગવિલાસના સાધનો જોવા મળે. આ કાળમાં આલિશાન હોટલો જોવા મળે. આગળ પ્રકાશ્યું, જુઓ તમારો ઈડરિયો ગઢ, તેના ઉપરના જૈન દેરાસરો, દિગંબર અને શ્વેતાંબર, 2000 વર્ષ જૂના દેરાસરો ત્યાં છે. કેટલી વાર જીર્ણોદ્ધાર થયો છે. રૂખી રાણીનું માળિયું, રણમલની ચોકી, મહાત્માની ગુફાઓ અને ઔષધ વનસ્પતિ, આ બધો અલૌકિક ખ્યાલ આપે છે. બધું હરિયાળું, જાણે વાતાવરણ સુખી હોય એવું લાગે, સાધન સંપન્ન લાગે, નહીં તો ઉજ્જડ લાગે બધું વેરાણ. જૈન તીર્થંકરોની છેલ્લી 24ના પહેલા આદિનાથ એટલે ઋષભનાથજી, કેસરિયાજી કહેવાય છે, અને છેલ્લા મહાવીર સ્વામીના નામ આપણે સાંભળ્યા છે. રાજાને પૂછે છે ગોપાલ, જૈન શાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થંકર અને તેઓના શિષ્યો ગૌતમાદિ ગણધરો અહીં આ ભૂમિમાં વિચરેલાનો ભાસ થાય છે. ગોપાલદેવ તો પોતે જ સાથે હતા, એટલે યાદ આવે છે બધું. સીધું નથી કહી દેતા હું સાથે હતો એમ, જે પૂછે છે એનો જવાબ આપે છે. તેઓના શિષ્યો બધા નિર્વાણને પામ્યા. ભગવાન મહાવીર તો તીર્થંકર નામકર્મ લઈને જન્મેલા, અને તેની સમીપ પાત્ર જેવો હતા, ઝીલી લે, એટલે ઘણા શિષ્યો એની સાથે જ મોક્ષે સીધાવ્યા. તેમાંનો એક શિષ્ય પાછળ રહી ગયેલો પોતે, તેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. પોતા વિશે પૂછ્યું તેથી પ્રકાશ્યું. વચનામૃત 18માં ખુલાસો કર્યો છે કે 1 કલાકમાં
100 શ્લોક યાદ રહી શકે? એટલે ગોપાલ કે તમે પૂછો છો એટલે હું કહું છું. પ્રોફેસર રાવજીભાઈ દેવરાજ, એલ્ફિસ્ટન કોલેજના પ્રોફેસર, સંસ્કૃતના શિક્ષક, પાઠશાળા શરૂ કરેલી અને પાઠ્યપુસ્તક સંસ્કૃતનું એણે બનાવેલું. એ ગોપાલને પૂછે છે કે મેં આવું સાંભળ્યું છે કે તમારી યાદશક્તિ આવી છે. એટલે ગોપાલ કહે છે હવે હું જવાબ આપીશ તો આત્મશ્લાઘા નથી, તમે પૂછો એનો જવાબ આપો છો. અહીં ગોપાલને પૂછે છે કે આ ભૂમિ વિશે તમારા શા ખ્યાલ છે? એટલે કહે છે, યાદ આવે છે ગોપાલને કે અહીંયા તો જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર ગૌતમાથી ગણધર વિચરેલા, પોતે એની સાથે હતા. ભગવાન મહાવીર સમીપ જ તેમણે સર્વસંગ પરિત્યાગ અંગીકાર કરેલો. પછી તો એમ વાત આવે છે કે આજથી 450 વર્ષ પૂર્વે, એટલે ગણવા બેસે 358 વર્ષ પૂર્વે ગોપાલદેવ અહીં દિગંબર આચાર્ય તરીકે વિચરેલા. એટલે કહે છે, યાદ આવે છે, હાથમાં પડેલા આમળાની જેમ બધા ભાવ દેખાય છે. અને આ તો આધ્યાત્મિક વાત છે, આત્મશ્લાઘા નથી. આ પૂછે એનો જવાબ આપવાનો. કોઈ સીએ બન્યો હોય અને કોઈ પૂછે એને કે તમે શું થયો, એમ થોડું કોઈ હું હજામ છું, સીએ છું એમ કહેવું જ પડે ને. ડૉક્ટર બને અને પોતાના દવાખાનામાં ઓફિસમાં બોર્ડ ન મારે કે આ ડૉક્ટરને આ એની ડિગ્રી અને આ બાબતને સ્પેશિયાલિસ્ટ, તો ખબર કેમ પડે સામેવાળાને? એટલે આ આત્મશ્લાઘા નથી, એ તો વ્યવહારની વાત. અહીં તો સ્વ પર કલ્યાણ કરવું છે. અને વિચરે ઉદય પ્રયોગ, જો પૂતગલ ફરસના નિશ્ચય ફરશે સોય. ગોપાલ એ રીતે અહીં આવ્યા છે. એટલે કહે છે કે આ ભૂમિમાં જૈન શાસનને પૂર્ણપણે પ્રકાશનાર છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર અને તેના શિષ્યો ગૌતમાદિ ગણધરો અહીં આ ભૂમિમાં વિચરેલાનો ભાસ થાય છે. પૂર્વી શિલા ઉપર પ્રભુજીને કહેલું કે ભગવતી સૂત્રમાં જે પૂર્વી શિલાનો ઉલ્લેખ છે તે આ જ. એટલે ગોપાલદેવ એ જગ્યાએ બેસેલા, મુનિઓ ત્યાં બેસેલા, અડધો દ્રવ્ય સંગ્રહ ત્યાં સમજાવેલો અને અડધો ઉપર જે સિદ્ધશિલા અત્યારે જે આશ્રમ છે ત્યાં સમજાવેલો. વાત આવશે આપણે જે તે સ્થળે જઈએ ત્યારે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. એટલે પોતા વિશે પોતાથી ગોપાલદેવે લખ્યું જ છે સ્પષ્ટ કે વર્તમાનમાં પણ જે કોઈ જીવનું કલ્યાણ થવાનું સર્જિત હશે તે તો તેમ થશે. આગળ લખ્યું તે તો અમ થકી, પછી લખ્યું બીજેથી નહીં, અંડરલાઈન કર્યું. વચનામું 398. વડવા આશ્રમના પોપટલાલ મોહકચંદે પણ ગોપાલદેવ પ્રકાશ્યો. પહેલાં પરીક્ષા કરે છે નહીં, એટલે પૂછે છે પરીક્ષા દાખલ, પોપટ અમારી પાછળ તું ફરે છે, તારું કલ્યાણ નહીં થાય તો? પોપટભાઈ કહે છે શાસ્ત્રના અભ્યાસી કે અનંતકાલથી હું રખડું જ છું, નફાનો વેપાર કર્યો જ નથી, દુકાન લઈને બેસેલા, કમાણો તો છે જ નહીં. કે ગોલાને ક્યાં ગા હતી કે દૂધે વાળું કરતા હતા, અનંતકાળથી ગુમાણી જ કરી છે, ખાધું પીધું ને તારા જ કર્યું, એક ભાવ તમારે શરણે. ગોપાલદેવ કહે છે પોપટ, આ વચનથી તારું તો કલ્યાણ થશે, જગતનું કલ્યાણ થશે. અમદાવાદમાં પછી ભીમદાસ જગ્યાએ એમ પણ કહેલું કે 10,000 જીવોનું કલ્યાણ આમ થકી થશે આ કાળ. એટલે 5મા છેલ્લા દિવસ સુધી આ ભગવાન મહાવીરનું, આ બીજા ભગવાન મહાવીર રાજચંદ્રનું શાસન વર્તી રહ્યું છે. વ્યવહારમાં લોકો કે તમારા સંઘાડાના આચાર્ય કેટલામી પાટે છે, એટલે ગણે 72મી, 73મી, 76મી, એમ શ્વેતાંબર આમનેમાં. એ રીતે દિગંબર આમનેમે ગણે કે ભાઈ કુનકુન આચાર્ય મહારાજ પછી જે થયા એ રીતે આટલામી પાઠ. અહીં ભગવાન મહાવીર પછી કૃપાળદેવ સીધો ઓળખે વળગે અથવા તો સંતના કહેવાથી મારે કૃપાળદેવની આજ્ઞા માન્ય છે. એટલે શું થાય, બીજી કે ત્રીજી પાઠ થાય. મહાવીર સ્વામી, કૃપાળદેવ, પ્રભુશ્રીજી અને પોતે. મહાવીર સ્વામી, પરમ કૃપાળદેવ અને પોતે. તો બીજી ત્રીજી પાઠ થઈ. આ કૃપાળદેવનું શાસન વર્તે છે અત્યારે. એટલે આ શાસનમાં જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત છે એ થશે પરમ કૃપાળદેવથી, પરમ કૃપાળદેવના વચનોથી. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, એ રીતે તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. પોતા વિશે પૂછ્યું તેથી પ્રકાશે છે. આ આત્મશ્લાઘાનો કોઈ પણ પ્રકાર આમાં સંભવતો નથી. કૃપાળદેવ વચનામૃત 18માં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પોતા વિશે વાત કરવી અભિમાન વગર પણ વાત કરી શકાય. કુમારપાલ રાજાના વખતમાં હેમાચાર્ય થયા, હેમચંદ્રાચાર્ય, કૃપાળદેવ વખાણ્યા છે. ત્યારબાદ કોઈ સમર્થ આચાર્ય નહીં થવાથી જૈન શાસનની ઉન્નતિ અટકી ગઈ. એટલો બધો પ્રભાવ હતો હેમચંદ્રાચાર્યનો કે કુમારપાલ રાજાના 16,000 ઘોડા ગળેલું પાણી પીતા. પાંજરાપોળ તો ખરી ગાય બળદ માટે, ધનેડા ઘર હતા. અનાજમાંથી કચરો નીકળે, સાથે ધનેડા નીકળે, ગમે ત્યાં તડકામાં ફેંકીને મારી ન નાખે.
ધનેડા ઘર ગૌશાળામાં જઈને મૂકી આવે. આવી દયા, જાણે અમારી પ્રવર્તન. હીર વિજય સૂરીએ રાજા અકબરને પણ આ રીતે બોધેલા અને દયાનું વાતાવરણ સર્જેલું. કુમારપાળ રાજાના વખતમાં હેમાચાર્ય થયા, ત્યારબાદ કોઈ સમર્થ આચાર્ય નહીં થવાથી જૈન શાસનની ઉન્નતિ અટકી ગઈ. એટલો બધો પ્રભાવ હતો કુમારપાળ રાજા એને રાજગુરુ અને પોતાનો ગુરુ માનેલા. પહેલાં તો એ માંસાહારી હતા, એટલે માંસ ખાતે. એટલે હેમચંદ્રાચાર્ય મહારાજે બોધ આપ્યો કે આ અભક્ષ્ય છે, અધોગતિનું કારણ છે, જીવો અને જીવવા દો. આ વિતરાગ દર્શનનો મૂળભૂત સિદ્ધાંત છે. સૂક્ષ્મ દયા, એકેન્દ્રિય જીવોની દયા. તો માંસાહાર તો સંભવે જ કેમ? તો કે પણ મને બહુ ભાવે છે. તો કે તું એમ કર, તું ઘેબર ખા. ઘેબર ખાવા માંડ્યો અને માંસાહારની ટેવ નીકળી ગઈ. હેમચંદ્ર મહારાજ તો વિચરે ઉદય પ્રયોગ, ફરતા 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 પછી અમુક વર્ષે પાછા આવે છે. વધામણી કરતાં હે કુમારપાળ રાજા કહે છે, મહારાજ મેં તમારા બોધથી માંસાહાર તદ્દન છોડી દીધો છે. તો કે હવે તું શું કરે છે? તો કે હું ઘેબર ખાઉં છું, મને એમાં એવો જ સ્વાદ આવે છે. ભાવ શું છે કે હું માંસાહાર જ કરું છું. કુમારપાળ રાજા કહે છે હવે તું ઘેબરે છોડી દે છે. ભાવે ભાવ ન ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. એટલે બંધ મોક્ષની વ્યવસ્થા શારીરિક ચેષ્ટાઓ પર નહીં, અંતરંગના ભાવ પર છે. આ પણ છોડાયું. કુમારપાળ રાજાએ તહત્તી કર્યું, છોડ્યું. બીજા કોઈ સમર્થ આચાર્ય નહીં થવાથી જૈન શાસનની ઉન્નતિ અટકી ગઈ. કહે છે હેમચંદ્રાચાર્ય મહારાજ બોલતા કુમારપાળ રાજાના દરબારમાં 52 લૈયાલ લખતા, 1, 2, 5, 6 તો લખી પણ ન શકે. જાણે એની જીભે સરસ્વતી રમતી હતી. ગોપાલદેવ વખાણ કરે છે. તો એમ કહેવાય કળીકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ, ત્રિષષ્ઠી શલાકા પુરુષ, બધા તીર્થંકર ભગવાન, ચક્રવર્તી, વાસુદેવ, પૃથ્વી વાસુદેવ, પૂર્વ ભવોના પણ બધા ભવોનું વર્ણન કર્યું અને મોક્ષ ગયા ત્યાં સુધી. કુમારપાળ રાજાના વખતમાં હેમાચાર્ય થયા, ત્યારબાદ કોઈ સમર્થ આચાર્ય નહીં થવાથી જૈન શાસનની ઉન્નતિ અટકી ગઈ છે. એટલું જ નહીં, પણ તેના અનુયાયી સાધુઓ કેવળ ક્રિયામાં રાચી માચીને જીવોને ક્રિયાજળ બનાવી દીધા. કહે છે ગોપાલદેવ કે જો 2 કે 3 હેમચંદ્રાચાર્ય હોત ભગવાન મહાવીર પછી, તો જૈન દર્શનની આવી અધોગતિ થઈ છે આ કાળે એ ન થાત. પણ તો તીર્થંકરની વાણી ખોટી પડે. ભગવાન મહાવીરે કહેલું, પંચમ કાળમાં વિતરાગનો માર્ગ જૈન શાસન છાણીથી છળાશે. ગલીએ ગલીએ નવા પંથ અને સંઘાડા, જેટલા શિષ્ય એટલા ગુરુજી. એટલે અધોગતિ થઈ અને ક્રિયામાં રાચી રહ્યા લોકો એવો બોધ આપે. ગોપાલદેવે પોકાર કર્યો છે, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ કરુણા ઉપજે જોઈ. આવી દયા આવે છે. દેવચંદ્રજી મહારાજે સ્તવન લખ્યું છે ચંદ્રાનંદજીનું. ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસમું સેવક ભણી, દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? અહીંયા તો કોઈ સાંભળે એમ નથી. એટલે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રે પત્ર લખે છે ચંદ્રાનંદજીને કે તમે મારી આ વિનંતી સ્વીકારો, અવધારો. અહીંયા તો કોઈ સાંભળે એમ નથી. પછી સમાધાન કરે છે કે તું જ કરુણા સર્વ ઉપરે રે, સરખી છે જીંદરાય, પણ અવિરાધક જીવને કારણ સફળું થાય. તારા આશય જે વર્ત છે, વર્તે સદગુરુ લક્ષ, તો સંપિત અને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સાધુઓ અને તેને લઈને તેઓને અનુસરતા શ્રાવકો ધ્યેય વસ્તુ તરફનું લક્ષ્ય ઘણે ભાગે ચૂક્યા છે, ગોપાલદેવ કહે છે. અને ઘણા મતગતના વાડા બંધાયા. ગોપાલદેવને આ ખૂંચતું હતું. એટલે જૈન ધર્મનો, જૈન શાસનનો ઉદ્ધાર કરવો હતો. જીર્ણોદ્ધાર તો બરોબર દેરાસરનો, આ એના કરતાંય વધારે મહત્વનું. આ સાચી પ્રભાવના. કહે છે નાનપણથી ને જુઓ તો ખરા, સૃષ્ટિને કેવા રૂપમાં મૂકું છું. નિત્ય વિશોધ કરી નવ તત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારવું. અપવર્ગ એટલે મોક્ષ. મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા મોક્ષ મોકલવા છે. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. કાળજામાં કંઈક બ્રેક પોડજો. હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું બીજો મહાવીર છું. પહેલાં મહાવીર સાથે ટ્રેનિંગ લીધી અને બીજા મહાવીર થયા. ગુરુ એવા ચેલા. સાધુઓ અને તેને લઈને તેને અનુસરતા શ્રાવકો ધ્યેય વસ્તુ તરફનું લક્ષ ઘણે ભાગે ચૂક્યા અને ઘણા મત ગચ્છના વાડા બંધાયા. ગોપાલ કહે છે કોઈ પાછળથી બરછી ભોગે તો સહન થાય. વખતે 7મી તમ પ્રભાની નારકીની વેદની સહન થાય, પણ આ જગતની મોહીની, આ મતાંતર, આ ગચ્છ મતના વાડાના ખ્યાલ આ સહન નથી થતા. આ બધું છોડો કે કુળ માર્ગ, તમે મૂળ માર્ગ સાંભળો જીનનો.
જે ભેદભાવ છે બધા એ હોય વ્રતમાં, નિયમમાં, બાહ્ય ત્યાગમાં, બાહ્ય વેશમાં. લિંગ અને ભેદો જે વ્રતના રહે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાન આદિની શુદ્ધતા તે ત્રણેય કાળ અભેદ. મૂળ માર્ગ સાંભળો જીદનો રે. નોય પૂજા આદિની કામના પછી કે છે, અમારે કંઈ પૂજાવું નથી. નોય વાલું અંતર્ભાવ દુઃખ, માત્ર કહેવું પરમાર્થ હેતુથી, નિષ્કારણ કરુણાથી. અને ભક્તિનો કરતા જ માટે મારું છે એમ નથી માન્યું તો. ઈડન રાજાને ચોખ્ખું જ કહે છે કે આવું કરશે તો નરકે જશે, અને આવું કરશે તો એને માટે આ કહેવત લાગુ નથી પડતી. કોઈની શહેમાં નથી આવતા. જે સત્ય છે તે જ કહેવાશે. સાધુઓને તેને લઈને તેઓને અનુસરતા શ્રાવકો ધ્યેય વસ્તુ તરફ ઘણે ભાગે ચૂક્યા અને ઘણા મત ગચના વાડા બંધાયા, પણ મતભેદ રાખીને કોઈ મોક્ષ ગયા નથી. કોઈ બધું તો કહ્યું છે ઉપદેશ છે એમાં કે ચોથ અને પાંચમની તિથિનો આગ્રહ રાખે છે ને એ બંને પક્ષ કદાગ્રહી હઠાગ્રહી છે, બંને મિથ્યાત્વિક છે. મહત્વ ત્યાં સત હોય જ નહીં. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકાસ, કયો માર્ગ આ સાચ છે, કયો માર્ગ કુપોલ દેવે પ્રરૂપ્યો તે. જન્મ તેના હાલ આત્મસિદ્ધિની 105મી ગાથા. આને લઈને એટલે આ મતભેદને લઈને અન્ય મત પંથવાળાઓથી આ જીન શાસન નિંદાયું છે કે તમારામાં તો આવું જ છે. આપણે કોઈ પરદેશી આવે કે અમારે જૈન શાસનમાં રસ છે, અમારે એ ધર્મ અંગીકાર કરવો છે, અમને બતાવો. આપણે ક્યાં લઈ જઈને બતાવી? જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમેવ, પૂછવું કોને, બતાવવું શું? ખરું જોતા વિતરાગ માર્ગનું આધ્યાત્મિક રહસ્ય સમજમાં આવતું નથી, તેથી ક્રિયાજળ વસ્તુથી જ ઉત્પન્ન થઈ છે. ભાગવત અને પુરાણોની અધ્યાત્મ ભાવના હાલના જમાનામાં સમજમાં નહીં આવ્યાથી લોકો તેને ગપોટા ઠરાવે છે કે શ્રી કૃષ્ણ 16,000 ગોપી સાથે રમતા, અને પછી 5 ઇન્દ્રિયોને જ પોષવી છે એટલે એમાંથી એ પ્રકારનો બોધ લીધો. હારે કનૈયા ક્યારે રમી આવ્યા રાસ લે, શ્રી કૃષ્ણની લીલા, લીલા નહીં લીલયા ઉદય પ્રયોગની વાત છે. 16,000 ગોપીના ધણી તો ખરા, સદા બ્રહ્મચારી હતા. કેમ સમજાય? ભાગવત અને પુરાણોની અધ્યાત્મ ભાવના હાલના જમાનામાં સમજમાં નહીં આવ્યાથી લોકો તેને ગપોટા ઠરાવે છે. વળી કૃષ્ણ ભગવાનની રાસલીલા અને બીજી આખ્યાયિકોનો ઊંડો ભેદ નહીં સમજવાથી લોકો નિંદે છે. દાખલા તરીકે ગોપીઓ મહિની મટકીમાં કૃષ્ણને વેચવા સારું નીકળે છે અને કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો એમ બોલે છે. વચનામૃત 201માં ગોપાલદેવે સમજાવ્યું છે. ત્યાં શ્રી કૃષ્ણ એટલે કૃષ્ણચંદ્ર લખ્યું, રાજચંદ્ર. બીજા રામ તો છે જ, રામચંદ્ર. રાજેય છે રાજચંદ્ર, મહાવીરે છે વીર, વિદ્યમાન વીર, વર્તમાન મહાવીર, અને બીજા કૃષ્ણચંદ્ર. એટલે જે કોઈ જીવનું જૈનેતરનું કલ્યાણ થવાનું છે, આત્માને અંશે માને છે, દર્શન છે, એનું પરમ કૃપાલદેવે પ્રરૂપેલ માર્ગથી કલ્યાણ થશે. કોઈ માધવલ્યો કોઈ માધવલ્યો એમ બોલે છે, તેનો અર્થ સમજ્યા વગર લોકો નિંદા કરે છે. પણ તેની અધ્યાત્મ ભાવના એવી છે કે વૃત્તિઓરૂપી ગોપીઓએ મટુકીમાં માધવરૂપી પરમાત્મા સાથેનું અનુસંધાન કર્યું, આમ સમજવાનું છે. સમજાવવાળા કોઈ ન હોય તો કયું કાંઈ અને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું થાય, ભવાયો થાય છે. રૂપકથી સમજાવ્યું હોય તે ન સમજતા જીવ પોતાની અલ્પબુદ્ધિ નિર્ણય લઈ બેસી અધ્યાત્મમાં ગુમાવી બેસે છે. અને મુનિઓને તો પછી આ ક્ષેત્રે ઝંખના હતી દર્શનની, એટલે પાછળ પાછળ બધા આવે છે. લાલુજી મહારાજ, મોહનલાલજી મહારાજ, નરસિંહ એ પહેલાં આવી ગયા, અને પાછળથી દેવકીજી મહારાજને એ બધા આવ્યા. હવે એ જે તે સ્થળે આપણે વાત કરશું અવસરે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.